શું ચાલે બધાને? એકદમ મજામાં ને ભાઈ? તમે ભાઈ આપણે ચોથા ચેપ્ટરનો બે ભાગ બનાવીએ છીએ, એટલે ભાઈ આગળ એક ભાગ બનાવ્યો હતો અને આ બીજો ભાગ બનાવું છું. એટલા માટે બનાવવો પડે છે ભાઈ. આની અંદર જે ડી વાળા દાખલા છે, ડી વાળા દાખલા મીન્સ જે વિવેચક વાળા દાખલા, એટલે ભાઈ એની અંદર આપણે બીજો વિડીયો બનાવવો પડે એવો હતો, કારણ કે એ દાખલા પૂછાય છે અને ખાસ પૂછાય છે, 2 માર્ક્સમાં ખાસ આવે છે, તો તમારા ભાઈ ભૂલવાનું નથી કરવાનું. ચલો ભાઈ વાત કરીએ ડીની. ડી એટલે શું? ડી એટલે શું થાય એ આપણે જોવાનું છે. હા, થોડો અવાજ આજે મારો ખરાબ છે, કારણ કે ભાઈ હમણાં થોડું લગન મગન પત્યું છે, થોડું જમવાનું મસ્ત ગરી ગરી ખવાયું છે, મીઠાઈ મીઠાઈ, તો થોડું ઘરાની હાલત ખરાબ છે, બરાબર છે? તો કંઈ નહીં, થોડુંક સાચવી લેજો, બરાબર છે? ડીનો મતલબ થાય આપણું વિવેચક. શું થાય? વિવેચક. આપણે ટી વાળા દાખલા ગણવાના છે, બરાબર? તો ડીનો મતલબ થાય વિવેચક. સૂત્ર લખાવડાવું છું, સૂત્ર ખાસ યાદ રાખજો, સૂત્ર વગર દાખલા ગણાશે નહીં, ખાસ. ડી બરાબર સૂત્ર થાય પીનો વર્ગ માઇનસ 4AC. શું સૂત્ર થાય? ડી બરાબર, ડી એટલે શું થાય? વિવેચક. મેં અહીં લખ્યું છે પીનો વર્ગ માઇનસ 4AC, બરાબર? આ આપણું ડીનું સૂત્ર છે. હવે આની અંદર ડી બરાબર તમને જવાબ જે બી મળે, ડી બરાબર તમને જે બી જવાબ મળે, તો તમને ડી બરાબર 3 અલગ અલગ જવાબ મળશે. કાં તો ડીની કિંમત એક કેવી થાય? 0 કરતા નાની મળશે, કાં તો ડીનો જવાબ 0 જેટલો મળશે, કાં તો ડીનો જવાબ એ 0 કરતા મોટો મળશે. ડી લેસ દેન 0, ડી બરાબર 0 અને ડી ગ્રેટર દેન 0. યાદ રાખજો, જો ડીનો જવાબ 0 કરતા નાનો હોય, એટલે મીન્સ કે 0 કરતા નાનો કેવી સંખ્યા થાય? માઇનસ વાળી થાય. કેવી સંખ્યા થાય? માઇનસ વાળી થાય. અને ડી બરાબર કાં તો 0, કાં તો ડી બરાબર 0, સોરી બેટા, ડીની કિંમત 0 કરતાં મોટી હોય, તો 3 અલગ અલગ બીજ સૂત્ર વાપરવું થશે અને અલગ અલગ આપણને બીજ મળશે. ખાસ ધ્યાન રાખજો. જો ડીની કિંમત 0 કરતાં નાની, 0 એટલે કેવી સંખ્યા? 0 કરતાં નાની કઈ સંખ્યાઓ આવે? તો માઇનસ વાળી સંખ્યા આવે. કેવી સંખ્યા આવે? માઇનસ વાળી. તો ડી બરાબર તમને અહીં તમે અહીં સોલ્વ કરશો, ડી બરાબર માઇનસમાં કિંમત મળે તો યાદ રાખજો બીજ મળે નહીં, બીજ ના મળે. હવે ડી બરાબર તો 0 જ જવાબ આવે. જવાબ શું આવે? ખાલી 0 જ આવે, બીજું કંઈ હોય જ નહીં. પ્લસ સંખ્યા ના હોય કે માઇનસ ના હોય, જવાબ 0 જ આવે. જો જવાબ 0 આવે તો બીજ કેવા મળે? સરખા. બીજ કેવા મળશે? સરખા. એક જ સરખા હશે. સૂત્ર કયું વાપરવાનું એ તમને કહું છું, 2 મિનિટ શાંતિ રાખો, પેલા આ જોઈ લો. હવે ડીનું મૂલ્ય એટલે ડીની કિંમત એ 0 કરતાં મોટી હોય તો બીજ કેટલા મળે? બીજ 2 બીજ મળે, પણ કેવા? અલગ અલગ. કેવા? અલગ અલગ. તમારી ચોપડીમાં ભિન્ન બીજ લખેલા હશે. કેવા બીજ? ભિન્ન પ્રકારના બીજ. ભિન્ન એટલે અલગ. હું તમને ક્લિયર લખું છું, અલગ અલગ, એટલે યાદ પડે ને, સમજાય એટલા માટે. જો ડીની કિંમત માઇનસમાં જાય તો બીજ મળે જ નહીં, એટલે એમાં તો કોઈ પ્રકારનું સૂત્ર આવશે જ નહીં, દાખલો એટલે પૂરો. બટ ડી બરાબર 0 મળે તો સૂત્ર કયું થાય? તો તમે અહીં આગળ સાઈડમાં લખીને બતાવું છું, જોઈ લો. જો ડી બરાબર 0 થાય તો સૂત્ર કયું લખવાનું? માઇનસ બી ભાગ્યા 2a. આ આપણું સૂત્ર થાય. જો ડી બરાબર 0 આવે જવાબ તો સૂત્ર શું મૂકવાનું? માઇનસ બી ભાગ્યા 2a. બીજ કેવા મળે? સરખા. કેટલા બીજ મળશે? તો 2 બીજ મળે. કેટલા બીજ મળે? 2 બીજ મળે, પણ કેવા? સરખા. હવે ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો કેટલા બીજ મળે? 2 બીજ મળે, પણ કેવા મળે? અલગ અલગ. 0 હોય, ડી બરાબર 0 જવાબ મળે તો 2 બીજ મળે, પણ કેવા? સરખા. ડીની કિંમત 0 કરતાં મોટી થાય તો 2 બીજ મળે, પણ કેવા? અલગ અલગ. તો સાહેબ બાપુ અલગ અલગમાં સૂત્ર શું થાય? તો અલગ અલગનું સૂત્ર તમને કહી દઉં. જો ડીની કિંમત 0 કરતાં મોટી મળી તો આપણા 2 સૂત્ર થશે. માઇનસ બી, આ તો ખરું જ, પ્લસ વર્ગમૂળમાં આપણો ડી, એટલે અહીં જે ડીનો જવાબ આવ્યો હોય એ લખવાનો થાય, ભાગ્યા 2a. યાદ રાખજો, તમને સૂત્રની અંદર ચોપડી વાળાએ ડીની જગ્યાએ તમને બીનો વર્ગ માઇનસ 4AC લખેલો હશે, એટલે ફરક શું પડે? ડી બરાબર શું થાય? બીનો વર્ગ માઇનસ 4AC થાય. તો હું આની જગ્યાએ ડી લખું તો ફરક શું પડે? ખોટું કે સૂત્ર પછી લોબું કરવાનું યાદ ના રહે, એટલે આ યાદ રાખવું ડખા છે. શું કહેવું છે?
ફરીથી કહું છું 27 સેકન્ડ પેપર છે, તૈયારી કરતા રહેજો ને કે ડખો થઈ જશે, યાદ રહેશે. જુઓ ભાઈ બીજું સૂત્ર બી આનું આ જ છે. અલગ અલગ જો બીજ મળતા હોય તો સૂત્ર અલગ અલગ થાય કે ના થાય? હા, સૂત્ર અલગ થશે બટ એનું એ જ છે, થોડુંક જ ડિફરન્સ છે. -b એમના એમ, આ પ્લસની જગ્યાએ માઇનસ કરી દો, બીજું બધું બેઠું. -b -વર્ગમૂળમાં d અને 2a. ખરેખર એવું ફિલિંગ આવે છે, અવાજ બહુ ખરાબ. ચલો ભાઈ, સૂત્ર લખ્યો ના લખ્યો? જો સૂત્ર લખ્યો હોય તો આપણે દાખલો ગણવાનું ચાલુ કરી દઈએ. આશા રાખું છું કે તમને સૂત્ર આવડી ગયું હશે. વ્યવસ્થિત એકવાર જોઈ લેજો. જો કે આપણે રિવિઝન જ કરીએ છીએ બટ એટલામાં થોડું ડીપલી તમને કરાવડાવું છું કે તકલીફ ના પડે, બરોબર છે? ચલો ભાઈ, આની અંદર શું કરવાનું છે ફરીથી એક વખત યાદ કરી દઉં છું. જો તમને એવું કીધું હોય દ્વિઘાત સમીકરણના બીજ મેળવો, તો જ્યારે બીજની વાત કરતું હોય તો તમારા આનો અવયવ પડવાના બેસવાનું. આપણા ભાઈ આગળના ચેપ્ટર જોવા હતા, ત્રીજું ચેપ્ટર, બીજું ચેપ્ટર, એની અંદર બી અવયવ આવતા હતા. ફરીથી બોલું છું, જો તમને એવું કે અવયવકરણ રીતથી મેળવો તો અવયવ પાડવાનું થાય. પણ જો તમને બીજ મેળવવાના કીધા હોય તો બીજમાં ખાસ યાદ રાખજો, અવયવ ના કરી દેતો ને કે દાખલો ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આવડતો હોય પણ તકલીફ ક્યાં પડે? લ્યા આ જગ્યાએ. અવયવકરણની રીતથી કહે તો બીજું ત્રીજું ચેપ્ટર, બીજ મેળવવાના કહે તો ચોથું ચેપ્ટર. ખાસ યાદ રાખજો. ચલો, આપણું A, B અને આપણું C. A કેટલો થશે, B કેટલો થશે, C કેટલો થશે એ જોવાનું. યાદ રાખજો, જે પહેલું વર્ગવાળું પદ હોય એટલે એક્સના વર્ગના અગાડીનો જે સહગુણક આપેલો હોય એ આપણો A થાય. તો એક્સના વર્ગનો અને સહગુણક શું છે? 3. તો A કેટલો થઈ ગયો? 3. હવે B નો મતલબ એટલે મીન્સ કે જે વર્ગ વગરનું પદ છે એટલે એક્સ વાળું પદ છે એનો સહગુણક કેટલો છે? જો આ ગોળ કરીને તમને બતાવું. એક્સનો સહગુણક શું થાય? -4 વર્ગમૂળમાં 3. સી નો સહગુણક C એટલે અચળ સંખ્યા. અચળ સંખ્યા કેટલી આપેલી છે? 4. એટલે આપણો +4 છે. ભાઈ બધાને ભૂલ ક્યાં પડે એ સમજાવું છું. બી એટલે -4 વર્ગમૂળમાં 3 છે. બધા લોકો આ માઇનસ લખતા નથી અને બસ કે સાહેબ દાખલા ભૂલ પડી, એટલે ભૂલ જ પડે શું થાય? ચલો અહીં ધ્યાન રાખો. આવું શું કરવાનું? જો તમને એની કિંમત મળી, બીની મળી, સીની તમને મળી ગઈ, કશું કરવાનું નહીં. ડી બરાબર સૂત્ર મૂકી દો. એ છે ને સૂત્ર બી કરાવી દઉં. ડી બરાબર બીનો વર્ગ -4ac. બી કેટલા છે? -4 વર્ગમૂળમાં 3 અને વર્ગનો વર્ગ 4 આપણા એમના એમ. એ બરાબર શું છે? 3. સી બરાબર શું છે? 4. ફટાફટ ગુણાકાર કરો. જુઓ, માઇનસ તો વર્ગમૂળ પ્લસ થઈ જશે. ચલો તમને તો બી કરીને બતાવું છું. આ કિંમત માઇનસ છે અને માઇનસમાં વર્ગ શું થઈ જાય? માઇનસ પ્લસ થઈ જાય. અને 4નો વર્ગ કેટલો થાય? 16 ગુણ્યા વર્ગમૂળમાં 3નો વર્ગ. શેનો વર્ગ? વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થાય? તો યાદ રાખજો, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખાય. વર્ગમૂળ 3નો વર્ગનો મતલબ શું થાય કે ભાઈ આ વર્ગમૂળ 3 કેટલી વખત લખાય? 2 વખત લખાય. 3 ગુણ્યા 3 કેટલા થવાના? વર્ગમૂળમાં 9 થવાના. 9નું વર્ગમૂળ શું થાય? 3. આટલો બધો લોડ લેવો એના કરતા યાદ રાખવું આપણે કે મીન્સ કે જે વર્ગમૂળ હોય એની અંદર જે કિંમત આપેલી હોય એનો જો વર્ગ હોય તો જે કિંમત હોય ને એ જ આપણો જવાબ થાય. એકદમ ઇઝી. આવડે કે નહીં? તો જવાબ કેટલો થશે? 3. તો વર્ગમૂળમાં 3નો વર્ગ થાય 3. 16 3 48 ડાયરેક્ટ લખી દઉં છું. 16 3 કેટલા થાય? 48 ડાયરેક્ટ લખી દીધા. 4નો વર્ગ 16 અને વર્ગમૂળ 3નો વર્ગ તો આપણો 3. તો 16 ગુણ્યા 3 એટલે 48 થાય. ડાયરેક્ટ લખ્યા. 4 3 12 અને 12 4 48. તો જુઓ, માઇનસના માઇનસ, 4 3 12 અને 12 4 48 થયો જવાબ -48. આ +48, આ -48, પ્લસ માઇનસ 48 કેટલા બચે? 0. તો ભાઈ જવાબ કેટલો થયો? 0. મેં તમને સૂત્ર લખાવડાવ્યા હતા, સૂત્રો એક વખત કાઢો ને જુઓ. ડી બરાબર 0 જવાબ આવે તો કેટલા શૂન્યો મળે? બીજ કેટલા મળે? 2 બીજ મળે, પણ કેવા? સરખા. તો સૂત્ર કયું વાપરવાનું કીધું મેં તમને? જુઓ ફટાફટ, સૂત્ર કયું વાપરવાનું કીધું? -b બરાબર 2a તમને સૂત્ર વાપરવાનું મેં કીધું હતું. માઇનસના જુઓ, આ સૂત્રનો માઇનસ છે અને b બરાબર તમે શું આપ્યું હતું? -4 વર્ગમૂળમાં 3. 2 ના 2 અને a બરાબર કેટલા હતા? 3. ફરીથી બોલું છું,
આ સૂત્રનું માઇનસ છે અને અંદરવાળું માઇનસ એ બીનું કિંમતનું માઇનસ છે. ભેગું ના થઈ જાય ને તો એક જ વખત માઇનસ લખશો તો જવાબ ખોટો આવશે. ખાસ ધ્યાન રાખજો ભાઈ. માઇનસ માઇનસ પ્લસ, જુઓ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય. 4 વર્ગમૂળમાં 3 અને નીચે 2 3 4. હવે ભાઈ એક મિનિટ, 2 3 6 થાય પણ આપણે એનું સાદુરૂપ નહીં આલો, એમને એમ રહેવા દઈએ. જુઓ આ 2 નીચે એમને એમ લખીએ અને 3 એમને એમ લખીએ. જુઓ 2 2 4 થઈ ગયા. આવું ભરો. મારા જોડે શું બચ્યું? 2 વર્ગમૂળમાં 3 અને નીચે શું બચ્યું? 3. ઓય મેં હાલ તમને કરાવડાવી હતું કે 3 બચ્યા ને ભાઈ. જુઓ આ 3 બચ્યા. આ 3ની જગ્યાએ મેં તમને હાલ કરાવડાવી હતું કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 કરીએ તો જવાબ શું થાય? 3 જ થવાનો. 3 ગુણ્યા 3 એટલે 9 થાય. 9નું વર્ગમૂળ શું થવાનું? 3 જ થવાનું. તો હું આ 3ની જગ્યાએ આ વર્ગમૂળ 3 ગુણ્યા 3 લખી શકું. તો હું આ 3ની જગ્યાએ હું લખું? જુઓ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખું છું. આ વર્ગમૂળ 3 આ વર્ગમૂળ 3 તો કટ થઈ ગયું. તો બચ્યું શું મારા જોડે? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. આ એક બીજ અને બાજુમાં ડેશમાં લખી દેવાનું બીજું બીજ. બંને બીજ કેવા મળે? સરખા. જે જવાબ આવે એને 2 વખત લખી દેવાનું. એકદમ ક્લિયર. ફરતી તમારે દાખલો કરવાની જરૂર નથી. જે જવાબ આવે 2 વખત બીજ લખો, પૂરું. આવડશે? મેં અહીં કશું જ કર્યું નથી. આ 3ની જગ્યાએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખે. કેમ લખ્યા? મેં તમને બતાવ્યું. 3ની જગ્યાએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકે. કેમ? કારણ કે જુઓ 3 ગુણ્યા 3 9, 9નું વર્ગમૂળ શું થાય? 3 જ થાય ને. તો આની જગ્યાએ આપણે ના લખી શકીએ. મેં એ જ કર્યું, બીજું કશું જ નવું કર્યું નથી. આ ઉડી ગયા તો જવાબ શું થયો? 2 વર્ગમૂળમાં 3. ડીની કિંમત 0 હોય તો બીજ કેટલા મળે? 2 બીજ મળે. પણ કેવા? સરખા. સૂત્ર શું હતું? એક વાત જોઈ લો. આગળ મેં તમને કરાવ્યું હતું -b ભાગ્યા 2a. તો જવાબ શું થઈ જાય? 2 અપોન વર્ગમૂળમાં 3. 2 વખત લખો, પૂરો દાખલો. આવડશે? દાખલો ગણી નાખો. આગળ દાખલો બીજો જોઈએ છે. ભાઈ આપણે પહેલા દાખલો ગણ્યો તો આવડ્યો કે નહીં? જો આવડી ગયો હોય તમે બોર્ડ ઉપર બીજા દાખલાની રકમ લખી છે. એક કામ કરો, વિડીયો પોઝ કરો, એટલે મીન્સ કે સ્ટોપ કરી દો અને દાખલાની રકમ લખેલી છે તો ભાઈ જવાબ લાવવાનો પ્રયત્ન કરો. આવડે છે કે નહીં ચેક કરો. જો આવી જાય તો કોમેન્ટ કરીને કીધું સર આવડી ગયો. ના આવડે તો વિડીયો ચાલુ કરીને કંઈ કરવાની જોઈ લેવાનું અને ફરીથી ચેક કરવાનો આવડ્યો કે નહીં. જો ભાઈ પ્રેક્ટિસ કરશો તો જ મજા આવશે, નહીં તો નહીં આવે. ગણિતમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરશો તો જ મજા આવશે, નહીં તો નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. ચલો ભાઈ આની અંદર બી આપણે બીજ જ મેળવવાના છે. કેટલા બીજ મળશે એ ક્યાંથી ખબર પડે? તો ડીના ઉપરથી ખબર પડે. ડીનું મૂલ્ય જે આવે કાં તો 0 કરતાં નાનું આવે છે તો એક બી બીજ ના મળે એટલે દાખલો પૂરો. જો ડી બરાબર 0 જવાબ આવે તો આપણે આગળના દાખલામાં કર્યું હતું જ. તો શું જવાબ મળે? 2 બીજ મળે. પણ કેવા? સરખા. ક્લિયર? અને જો ડીનું મૂલ્ય 0 કરતાં વધુ આવે એટલે મીન્સ મોટી સંખ્યા આવે. 1 2 3 4 5 6 10 15 ગમે તે. પણ કેવું? 0 કરતાં મોટી સંખ્યા આવી જોઈએ. તો ભાઈ બીજ કેટલા મળે? 2. પણ કેવા? અલગ અલગ. સૂત્ર મેં તમને લખાવડાયા પહેલાં એક વાર ચેક કરી લેવાના. પહેલાં આપણે શું કરીએ? ડી બરાબર કિંમત મેળવીએ. પહેલાં શું કરવાનું? એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત મેળવી લેવાની. એની કિંમત કેટલી થશે? 2. બીની કિંમત જુઓ, ફરીથી કહું છું, આ -3 છે. સીની કિંમત એટલે આપણું અચળ પદ કેટલું છે? +5. મળી ગઈ. હવે કશું જ કરવાનું નથી. ડી બરાબર સૂત્ર મૂકો, પીનો વર્ગ -4ac. બી એટલે કેટલા? -3. તો -3નો વર્ગ કેટલો થાય? આપણે બોલો. એનો વર્ગ 2 અને સીનો વર્ગ કેટલો થાય? 5. જુઓ ભાઈ દાખલા એકદમ ઈજી છે. ગણત તો મજા આવે ને તો ના મજા આવે, લખો થાય નહીં તો. -3નો વર્ગ શું થઈ જવાનું? 9. પણ કેવું? પ્લસ. કેમ પ્લસ ખબર છે કે નહીં? એક વાત બતાવી દો, જોઈ લો. -3નો વર્ગનો મતલબ થાય -3 ગુણ્યા -3 અને ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 3 3 9 એટલા માટે પ્લસ જવાબ થાય. યાદ રાખજો, ભૂલો ના કરતા. પેપર નજીક છે, ખાસ ધ્યાન રાખજો. 4 દુ 8, 8 પોચ 40. તો કેવો જવાબ આવ્યો? -40. માઇનસ હતા એટલા માટે -40. પ્લસ માઇનસ માઇનસ અને 40 માં 9 કેટલા બચે? બોલો તો કેટલા બચે? 31. પણ કેવા? મોટા 40 છે એના ઘરે માઇનસ ચિહ્ન છે એટલા માટે જવાબ કેવો થયો? માઇનસ. તો તમને ભાઈ ડી બરાબર કેવો જવાબ મળ્યો? -31. જો ભાઈ સૂત્રની અંદર ડીનું કિંમત માઇનસમાં આવે એટલે મીન્સ કે 0 કરતાં નાની સંખ્યા આવે. આ -31 0 કરતાં મોટા કે નાના મને એમ કહેજો.
કેવા થાય? નાના થાય ને. તો ડીનું મૂલ્ય 0 કરતાં નાનું આવ્યું તો બીજ મળે નહીં, એટલે દાખલો પૂરો કરી દેવાનો. યાદ રાખજો, દાખલા 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાય છે, છોડતા નહીં. ક્લિયર? અને જો ટીનું મૂલ્ય 0 કરતાં મોટું હોત તો 2 સૂત્રો ઉપયોગ થોત. તમને ખબર જ છે કયા કરવાના છે, બરોબર? ચલો આગળનો દાખલો જોઈએ. આ દાખલો એક વાર લખી લો ભાઈ. આગળનો દાખલો ગણ્યો કે નહીં? જો ગણી ગયો હોય અને કમ્પ્લીટલી આવડી ગયો હોય તો આ દાખલા પર આવી જાઓ. મેં તમને કીધું એ રીતે વિડીયો સ્ટોપ કરો. આગળના દાખલા માટે બી કીધું હતું, વિડીયો સ્ટોપ કરો. આવડી જાય તો ઠીક છે, ના આવડે તો ફરીથી વિડીયો ચાલુ કરો જોવાનું. પણ જોવાનું ના ભૂલતા અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. અને જો જવાબ આવડી જાય અને જવાબ તમારો સાચો હોય તો કોમેન્ટ કરીને કહેજો, બરાબર? અને અવાજનું ખાસ જોતા રહેજો. આજે અવાજ બહુ ખરાબ છે થોડો. લગ્ન આવે પછી તે બધા લગ્નમાં ના જતા હું તો જો, મને તો ઓલરેડી બીમાર થોડો પડ્યો જ છું, પણ તમે થશો તો તકલીફ ફસાઈ જશો. એટલે વોચવામાં તકલીફ પડે, નહીં વંચાય. ચલો ધ્યાન રાખવાની અંદર શું કરવાનું ભાઈ બોલો છો? એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત પહેલાં મેળવી લેવાની. એ એટલે આપણા 2, બી એટલે આ જુઓ -6 છે અને સી બરાબર કેટલા છે? +3. શું કરવાનું ભાઈ હવે બોલો છો? ડી બરાબર બીનો વર્ગ -4ac. સૂત્ર મૂકી દેવાનું, બીજું કશું જ નવું કરવાનું નથી. બી બરાબર શું છે? -6. તો -6નો વર્ગ -4 એટલે આપણા એમના એમ. એ બરાબર 2 છે અને સી બરાબર 3 છે. -6નો વર્ગ એટલે 6 × 6 = 36 થઈ જાય. માઇનસના માઇનસ, 4 × 2 = 8 અને 8 × 3 = 24. +36 - 24 પ્લસ માઇનસ માઇનસ થાય. 36 માં 24 કેટલા બચે? 24 એટલે 6 અને ઉપરના 6 એટલે 12 જવાબ થાય. કેટલો જવાબ થાય? 12. પણ કેવો? +12. કેમ? મોટા 36 છે એ પ્લસ છે તો જવાબ બી કેવો આવે? પ્લસ. તો ડી બરાબર આપણો જવાબ થયો 12. પણ કેવો? પ્લસ. યાદ કરો, ડીનું કિંમત 0 કરતાં મોટી આવે તો કેટલા બીજ મળે? 2. કયા કયા બીજ મળે? તો 2 બીજ મળે. સૂત્ર યાદ લખવાનું, -b પ્લસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. બાજુમાં બીજું સૂત્ર લખવાનું, -b આ પ્લસની જગ્યાએ શું થઈ જાય? માઇનસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. યાદ રાખજો, તમારા ચોપડી વાળાએ ડીની જગ્યાએ બીનો વર્ગ -4ac લખ્યો હશે. એટલે આ મત આપણે સૂત્ર યાદ રાખવામાં તો હું કાં લોભું કરવું? આ ના બરોબર શું થાય? ડી થાય કે ના થાય? તો હું કાં આટલું બધું લખવું તમારે? લે ડી લખી દો, ક્લિયર, સિમ્પલ એકદમ. આવડે કે ના આવડે? આવડે. અને ભાઈ લાંબુ કરવામાં તકલીફ પડે, લાંબુ નહીં કરવાનું ભાઈ. જેટલું પતે એટલું શોર્ટમાં, સિમ્પલ. આપણે તો માર્ક્સ આવવા જોઈએ બસ, બીજું કંઈ જ નવું નહીં. ચલો ભાઈ ધ્યાન રાખો. જુઓ, માઇનસના માઇનસ અને બીનું મૂલ્ય શું હતું? -6. આ સૂત્રના માઇનસ છે અને બીની કિંમત -6 ઓલરેડી છે. જોજો પ્લસ માઇનસમાં ભૂલો ના કરતા. અને ડીનું મૂલ્ય તમને કેટલું મળ્યું? +12. 2 એમના એમ અને એ બરાબર કેટલા છે? 2. માઇનસ માઇનસ પ્લસ એટલે 6 એમના એમ અને 12નું વર્ગમૂળ કેટલું થાય? ભાઈ ડાયરેક્ટ કોઈ સંખ્યા હોય તો વર્ગમૂળ નીકળી જાય, 16, 4 એવી કોઈ સંખ્યા હોય તો. પણ ભાઈ વર્ગમૂળ 12નું કઈ રીતે નહીં કરવાનું? કંઈ નહીં, આપણે એક કામ કરો, અહીં જગ્યા છે ને આપણા જોડે, 12ના પેલા અવયવ પાડી દો. 12 બેકી સંખ્યા છે તો 2 વડે અવયવ પડશે. તો 2 × 6 = 12, 2 × 3 = 6 અને 3 × 3. શું અવયવ પડ્યા ભાઈ? તો હું સાઈડમાં લખી દઉં છું. અહીં ક્યાં લખેલા? જગ્યા હારી દેખાવ જગ્યાના અહીં લખી દઈએ. જે અવયવ પડે લખી દો. 2 × 2 × 3. તો ભાઈ વર્ગમૂળ લખું છું કારણ કે આપણે જોઈએ વર્ગમૂળમાં છે એટલા માટે. જેની જોડી બને એને 12 લખી દો. અને ભાઈ 3 એકલા વચ્ચે જોડી નહીં બનતી તો વર્ગમૂળમાં એમને એમ રહેવા દો. તો ભાઈ જવાબ શું થાય? 12 બરાબર 2 વર્ગમૂળ 3 જવાબ થાય. તો આની જગ્યાએ શું થાય જવાબ? 2 વર્ગમૂળમાં 3. બરોબર. અને 2 × 2 = 4. હા, તમારે આગળ સોલ્વ કરવો તમે કરી શકો છો. એટલું કરશો, આગળ સદરૂપ આપશો, મૂકી દો તમારા માટે. એક કામ કરો, આનું સદરૂપ પણ મને જવાબ મોકલો તો કોમેન્ટ કરીને જવાબ તમારે આવે છે કે નહીં. આટલું જ કરવાનું છે, ટેન્શન ના લો. ખાલી સદરૂપ આપવાનું છે, બસ એકદમ ઇઝી સદરૂપ છે. આવડશે કે નહીં મને કહો તો સદરૂપમાં જવાબ આવે છે કે નહીં. સિમ્પલ ના જેવું જ આ છે ભાઈ. આ માઇનસના માઇનસ એમના એમ, પીનું મૂલ્ય હતું આપણું -6, આ માઇનસ એમના એમ અને વર્ગમૂળ ડીનો જવાબ શું હતો ભાઈ?
12 લો, 2 એમના એમ, અને એનું મૂલ્ય 2 જ હતું, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને આ ભાઈ વર્ગમૂળ 12 બરાબર ભાઈ આપણને કિંમત મળી હતી 2 વર્ગમૂળમાં 3. તો લો લખી દીધું મેં, 2 2 4. ખાલી જ્ઞાન સાદું પાડવાનું રહ્યું. જો આવડે તો આપજો, ના આવડે તો મને કોમેન્ટ કરીને કહેજો કે સાહેબ નહીં આવડ્યું. ભાઈ આશા રાખું છું તમે 10મા ધોરણમાં છો, આવું એક નાનું સાદું તો તમે આપી દેશો. ભાઈ એટલા માટે જ બાકી રહેવા દો છો, કોમેન્ટ કરીને ખાલી મને કહેજો જવાબ આવ્યો કે ના આવ્યો. જો આવી જાય તો ઠીક, ના હોય તો મને કહેજો, તો હું તમને એક નાનો વિડીયો બનાવીને 1 મિનિટનો અપલોડ કરી દે, બરાબર, નાનો શોર્ટ વિડીયો અપલોડ કરી દે, ભાઈ એનો જવાબ આટલો થાય. ક્લિયર? ના આવડે તો મને કહેજો, આવડી જાય તો એકદમ મોજ મોજ કરવાની. બે પેપર છે, ફૂલ મોજ કરવી છે આપણે, બટ ક્યારે તૈયારી થાય તો જ મોજ થાય, નહીં તો ભાઈ dakhla.com થાય. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આવું ભાઈ બીજા દાખલા આગળ ગણવા જ છે, એટલે વિડીયો હું લાંબો નહીં કરતો, ફટાફટ દાખલા પાઈ જઈએ રિટર્ન, બરાબર. ભાઈ આગળનો દાખલો તમને કમ્પ્લીટ આવડી ગયો હોય તો હું તમારા માટે થોડોક નવો દાખલો બોર્ડ ઉપર લખ્યો છે, આવડે એવો છે, પેલા જેવો છે પણ થોડુંક ચેન્જીસ છે. શું કરવાનું છે જોઈ લો. શું કીધું છે જુઓ, દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો, શું કીધું છે, બીજ કેવા હોય, સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. કોણ મૂલ્ય શોધો ભાઈ? કેનું મૂલ્ય શોધો. એક વસ્તુ યાદ રાખો, અહીં ધ્યાન રાખો, બીજ કેવા હોય, સમાન હોય તો. હવે તમને ઓલરેડી સમાન કહી દીધા છે, તો મને સમજાવો બીજ ક્યારે સમાન થાય, ડીની કિંમત ક્યારે સમાન થાય. યાદ કરો, મેં તમને સૂત્ર લખાવડાયા હતા, મેં તમને કીધું હતું કે ડી બરાબર 0 જવાબ આવે. કેવો જવાબ આવે? ડી બરાબર 0 જવાબ આવે તો જ બીજ સમાન થાય, નહીં તો ના થાય. તો સમજી લો, હું ડી બરાબર કેટલો જવાબ હશે સાઈડમાં લખી દઉં છું. ડી બરાબર મૂલ્ય કેટલું હશે? 0, તો જ બીજ સમાન થવાના છે. તો ચલો ભાઈ પહેલાં તો એની, બીની અને સીની અલગ અલગ કિંમત લખી દઈએ. એની કિંમત કેટલી થશે? 2. બીની કિંમત કેટલી થશે? કે. અને સીની કિંમત કેટલી થશે? 3. કંઈ નહીં, હવે સૂત્ર લખો, બીનો વર્ગ માઇનસ 4ac. તો ડી બરાબર જવાબ કેટલો થશે? 0. કેમ? કારણ કે તમને એવું કહી દીધું છે બીજ સમાન હોય તો ભાઈ ડી બરાબર કેટલો જવાબ હોય તો બીજ સમાન થાય? 0. એટલું યાદ રાખવાનું ભાઈ. અહીં જે આપેલું હોય એ ક્લિયર કટ વાંચો તો જ મજા આવશે. બી બરાબર કેટલા છે? કે. તો કેનો વર્ગ માઇનસ ભાઈ 4 એમના એમ, અને એ બરાબર કેટલા છે? 2, અને સી બરાબર કેટલા છે? 3. ક્લિયર? 0 એમના એમ, કેનો વર્ગ કેટલા, અહીં આપણે કેનો વર્ગ જ લખાય, 4 દુ 8 અને 8 3 24. ફરીથી જુઓ, 4 દુ 8 અને 8 3 24, પણ કેવા? -24. આ -24 બરાબરની આ સાઈડ લાવવું, જુઓ બરાબરની આ સાઈડ લાવું, શું થઈ જાય? +24 થઈ જાય. કેનો વર્ગ આપણો એમનો એમ, અને યાદ રાખજો જો વર્ગ હટાવવો હોય તો શું કરવું પડે? બરાબરની આ સાઈડ વર્ગમૂળ કરી દેવું પડે તો જ આપણો વર્ગ હટે. આ બે હટાવી દેવો હોય, મારે વર્ગ હટાવવો હોય, નીકાળવો હોય તો બરાબરની આ સાઈડ વર્ગમૂળ કરી દેવું પડે. તો કે બરાબર જવાબ શું થયો? વર્ગમૂળ 24. પણ સાહેબ આટલો જવાબ મૂકે ચાલે? હા, મૂકી તો ચાલશે, બટ સાદરૂપ થતું હોય તો કરવાનું ભાઈ. 24નું વર્ગમૂળ શું થાય? તો પેલા 24ના અવયવ પાડ દો, તમને ઓટોમેટિક વર્ગમૂળ મળી જશે. ભાઈ 24 બેકી સંખ્યા છે તો આપણે 2 વડે ભાગીએ તો 12 દુ 24 થાય, 2 6 12, 2 3 6 અને 3 1 3. આ જો ભાઈ એવી આશા રાખું છું કે તમને અવયવ આવડતા જ હશે, એટલે ફટાફટ કરી દઉં છું, ખોટો ટાઈમ વેસ્ટ કરતો નથી. એક વાત જુઓ, 2 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 1 3. ક્લિયર? તો ભાઈ અવયવ શું શું થયા? તો અવયવ આપણા થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અને વર્ગમૂળ લખો અને જેની જોડી બને એને બહાર કાઢો. જુઓ, 2ની જોડી બની તો 2 12. આ 2ની જોડી નહીં બનતી, 3ની જોડી નહીં બનતી. કેમ? 2ની જોડી બનાવવા માટે 2 2 હોવા જોઈએ, અને 3ની જોડી બનાવવા માટે 2 3 હોવા જોઈએ. પણ જો 2 એક જ છે, આ 3 એક જ છે, જોડી ના બને. તેને અંદર આવવા દો તો 2 ગુણ્યા 3 કેટલા થાય? 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. તો વર્ગમૂળમાં જવાબ આવશે આપણો કે બરાબર 2 વર્ગમૂળ 6 બરાબર કે. તો આપણે કે બરાબર શું જવાબ થયો? 2 વર્ગમૂળમાં 6. ભાઈ દાખલા એકદમ ઈઝી છે. આ દાખલો ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, અને આ વખત બી આશા પૂરેપૂરી છે 100% પૂછાશે. તૈયારી કરતા રહેજો. તૈયારી કરશો તો જ મજા આવશે. ફરીથી બોલું, તૈયારી કરતા રહેજો.
સાઈડમાં હટવું જો સ્ક્રીનશોટ પાડી લેજો, પણ તૈયારી કરતા રહેજો અને આગળના વિડીયો જોતા રહેજો. અને આ ચેપ્ટરમાં જો તમને બીજા કોઈ બીજા કોઈ દાખલા ના આવડે તો મને ખાલી કોમેન્ટ કરીને કહેજો, તો હું તમારે એ દાખલાનો વિડીયો બનાવીને અપલોડ તરત જ બીજા દિવસે કરી દઈ. પણ તમે કહેશો તો ખબર પડશે, નહીં કહો તો કઈ રીતે ખબર પડશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.